ના, હું બાજુમાં મૈકા ગામમાં રહું છું. મહિકા ગામમાં રહો છો. આપના ગામમાં ભાનુબેન આવ્યા છે ક્યારે? ત્યારે આવ્યા નથી. 20 વર્ષથી એક પુલ હે, પુલ નું આપણે રજૂઆત કેટલી વાર સરપંચ ને બધાને ભાનુબેન ને બધાને કરેલી છે. હજી પુલ એને વ્યવસ્થામાં છે. ભાનુબેન 2022 થી અત્યાર સુધીમાં તમે ક્યારે જોયા છે તમારા ગામમાં? જોયા જ નથી, કેવા હે ઈ નથી જોયા હજી સુધીમાં. તી પછી તો 2022 પછી જોવા જ નથી મળ્યા. એકે વખત રજૂઆત કરી છે તમારા ગ્રામજનોએ ભાનુબેન? કેટલી વાર કરી, એક વખત ને વારંવાર કરી. પેલા તો હામાં આવે, જોવા મળે તો રજૂઆત થાય ને, એમનેમ તો કેમ રજૂઆત કરવી. જી ચોક્કસથી ખેડૂતોની હાલત કેવી છે અત્યારે? અત્યારે માની લો કે ખેડૂતોની હાલત તો બહુ ખરાબ છે. જે તે 2014 પહેલા જે ખાતરના તે ભાવ હતા તે અત્યારે 4 ગણા થઈ ગયા છે. પ્લસ જ્યારે ખેડૂત કોઈ ખાતર લેવા જાય તો આધાર કાર્ડ માગે છે. તો એ શેના માટે? કોઈ બુટલેગર દારૂ વેચતા હોય, આ તે કરતા હોય, તો એની પાસે તો કોઈ આધાર કાર્ડ માગતું નથી. બરાબર. ખેડૂત કોઈ ખેતરે હોય, વાડીએ હોય, અથવા એ તો એના કપડામાં હોય, ઘરે કઈ આધાર કાર્ડનું બધું પડ્યું હોય, તો ખેડૂત ત્યાં આધાર કાર્ડ લઈને કઈ રીતે જાય? બરાબર છે. જો જે રીતના કહીએ કે 21,000ના જે ઇનામની જાહેરાત કરવામાં આવી છે, ભાનુબેન જો ગામની અંદર આવ્યા તો આ 21,000નું ઇનામ ભાનુબેન પોતાની રીતે જ જો ગામની અંદર આવ્યા તો 21,000નું ઇનામ કોને આપવામાં આવશે? ભાનુબેનને જ આપવામાં આવશે ને.